ગુજરાતની ધરતી એટલે પરંપરાઓનો સંગમ. અહીં ડગલે ને પગલે સંસ્કૃતિના એવા રંગો જોવા મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. હોળીનો તહેવાર પૂરો થાય અને ફાગણની ગુલાબી ઠંડીમાં જ્યારે આખું ગુજરાત રંગોમાં રમાતું હોય, ત્યારે દાહોદના જંગલો અને પહાડોની વચ્ચે એક અનોખા શૌર્યના પર્વની તૈયારીઓ શરૂ થાય છે. આ પર્વ એટલે ગોળ ગધેડાનો મેળો. મિત્રો, આ માત્ર મેળો નથી, પણ આદિવાસી સમાજની આન બાન અને શાનનું પ્રતીક છે. ઢોલના ધબકારે અને પીપુડીના સૂરે જ્યારે હજારોની મેદની ઉમટે છે, ત્યારે વાતાવરણમાં એક અદ્ભુત રોમાંચ પેદા થાય છે. આજે આપણે આ વિડિયોમાં આ મેળાના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું. દાહોદ જિલ્લો, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડે છે, ત્યાંના ધાનપુર તાલુકાનું જેસવાડા ગામ આ મેળાનું કેન્દ્રબિંદુ છે. હોળી પછીના 5મા કે 7મા દિવસે એટલે કે રંગપંચમીની આસપાસ અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળામાં માત્ર સ્થાનિકો જ નહીં, પણ આસપાસના રાજ્યોમાંથી પણ લોકો આ અનોખી પરંપરા જોવા આવે છે. મેળાના દિવસે વહેલી સવારથી જ આદિવાસી ભાઈ બહેનો પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નીકળી પડે છે. સ્ત્રીઓના ગળામાં રૂપાના હાર, હાથમાં કડલા અને પુરુષોના માથે બાંધેલા રંગબેરંગી ફેટા. આ દ્રશ્ય એટલું મનોહર હોય છે કે જાણે આખું વનરાવન હિલોડે ચડ્યું હોય. હવે વાત કરીએ એ રોમાંચક ક્ષણની, જેની આતુરતાથી રાહ જોવાય છે. મેદાનની મધ્યમાં 20થી 30 ફૂટ ઊંચો એક સીધો લાકડાનો થાંભલો રોપવામાં આવે છે. આ થાંભલાને એકદમ લીસો બનાવવામાં આવે છે, જેથી તેના પર ચડવું લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાય. થાંભલાની ટોચ પર ભગવાનની પૂજા કર્યા બાદ ગોળની એક પોટલી બાંધવામાં આવે છે. પરંતુ અસલી રોમાંચ તો હવે શરૂ થાય છે. થાંભલાની ચારે બાજુ ગામની યુવતીઓ એક સુરક્ષા કવચ બનાવીને ઊભી રહી જાય છે. તેમના હાથમાં વાંસની પાતળી અને મજબૂત સોટીઓ હોય છે. જેવો કોઈ જુવાન આ થાંભલા પર ચડવાની કોશિશ કરે કે તરત જ આ યુવતીઓ તેને રોકવા માટે સોટીઓનો વરસાદ વરસાવે છે. અહીં નિયમ સ્પષ્ટ છે: છોકરાઓએ સોટીઓનો માર ખાવો જ પડશે. આ એક પ્રકારની હરીફાઈ છે. એક તરફ યુવતીઓનું જોર અને બીજી તરફ યુવાનની ચપળતા. યુવાન વારંવાર નીચે પડે છે, ફરી પ્રયત્ન કરે છે, અને આખરે જે શૂરવીર આ સોટીઓના વાર ઝીલીને ઉપર પહોંચી ગોળ ખાય, તેને ગોળ ગધેડાનો વિજેતા જાહેર કરવામાં આવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ મેળાનું નામ આવું કેમ? જૂના જમાનામાં આ મેળાનું સ્વરૂપ કંઈક અલગ હતું. પ્રાચીન કાળમાં આદિવાસી સમાજમાં યુવાનની શક્તિ અને સહનશીલતા જોવામાં આવતી હતી. જે યુવાન આ રીતે માર ખાઈને પણ ગોળની પોટલી ઉતારી લાવતો, તેને આખા ગામની કન્યાઓમાંથી પોતાની મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની છૂટ મળતી. તે પોતાની મર્દાનગી સાબિત કરતો હતો. ગધેડો શબ્દ અહીં કોઈ અપમાન નથી, પણ એક શરત છે. જે યુવાન ઉપર ચડવામાં નિષ્ફળ જાય અથવા મારથી ડરીને ભાગી જાય, તેને ગ્રામીણો મજાકમાં ગધેડો કહીને ખીજવતા. એટલે કે કાં તો તમે વિજેતા બનીને ગોળ ખાઓ અથવા હારીને ગધેડા કહેવાઓ. આ જ રમૂજ અને પરંપરાના સંગમથી મેળાનું નામ ગોળ ગધેડાનો મેળો પડ્યું છે. આજે સમય બદલાયો છે. હવે મનપસંદ કન્યા સાથે લગ્નની પ્રથા ઓછી થઈ ગઈ છે, પરંતુ પરંપરા પ્રત્યેનો આસ્થા અને ઉત્સાહ જરાય ઓછો નથી થયો. હવે આ મેળો આદિવાસી સંસ્કૃતિના જતન અને યુવાનોના મનોરંજનનું સાધન બની ગયો છે. મેળામાં ખેતીના સાધનો, માટીના રમકડા અને ખાણીપીણીની લિજ્જત માણવા મળે છે. આ મેળો આપણને શીખવે છે કે ગમે તેટલો આધુનિક યુગ આવે, પણ આપણા મૂળિયા આપણી સંસ્કૃતિમાં જ રહેલા છે. આ શૌર્ય, આ ધીરજ અને આ સામાજિક એકતા એ જ ગુજરાતની સાચી ઓળખ છે. જો તમે ક્યારેય હોળીના સમયે દાહોદ બાજુ જાઓ, તો આ લોકમેળાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તે એક એવો અનુભવ હશે જે તમે આખી જિંદગી યાદ રાખશો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ ફરી એક નવા રોમાંચક વિષય સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.